નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ આજના સમાચારો પર। મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। યુપીના કદાવર નેતા ઉર્ફે રાજા ભૈયાની આગાહી। કેજરીવાલને ફરી ઝટકો, જામીન અરજી પર કોર્ટમાં રાહત ન મળી, હવે 1 જૂને સુનાવણી, ઈડીને નોટિસ। વડોદરા લોકસભા બેઠકની 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણતરી, 750 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત। 27 માળની ઇમારતમાં આગ બુઝાવશે, અગ્નિશમનના ₹25 કરોડના ઐરાવતના ઓપરેશન માટે ફિનલેન્ડની ટીમ વડોદરા આવી। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં KTM સ્પોર્ટ્સ બાઇક લઈને પૂરપાટ ઝડપે જઈ રહેલા નબીરાએ LLBનો અભ્યાસ કરતી વિદ્યાર્થીને અડફેટે લીધી, 85 દિવસથી દીકરી કોમામાં। વડોદરામાં મદન ઝાપા રોડના સાયકલ બજાર, ખંડેરા માર્કેટ, ફ્રૂટ બજારમાં ફરી દબાણો હટાવાયા। વડોદરાના તુલસીવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબોલ। શહેરના મચ્છીપીટમાંથી ઝડપાયેલા MD ડ્રગ્સને લઈને SOG પહોંચી મુંબઈ, પેડલરોના મોબાઈલ ડિટેલ આધારે અન્યની પૂછપરછ કરશે। હું લગ્નમાં જઈને નાચતી નથી, અંબાણી પરિવારની પાર્ટીમાં ડાન્સ કરનારા સ્ટાર્સ પર કંગનાનો વ્યંગ। 12 જુલાઈએ 7 ફેરા ફરશે અનંત રાધિકા, 13મીએ શુભ આશીર્વાદ દિવસ, 14મીએ રિસેપ્શન, 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ, જુઓ વેડિંગ કાર્ડ। તો એ દેશ વિદેશના મહત્વના સમાચારો। આ ફક્ત ચર્ચામાં બની રહેવા માટે વિપક્ષે PM મોદીના મેડિટેશન સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ। કેરળમાં વરસાદે પગલા પાડ્યા, દેશમાં ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા। પુરીમાં જગન્નાથ ચંદન યાત્રા દરમિયાન ફટાકડાના ઢગલામાં વિસ્ફોટ, 15 લોકો ઘાયલ, 4ની હાલત ગંભીર, CM પટનાયકે કહ્યું સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે। મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે અથડામણ, ઇઝરાયેલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો, 57 મુસ્લિમ દેશોએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના સંબંધમાં તિરાડ, ઓરિએ એક્ટ્રેસને પૂછ્યું કે ગત અઠવાડિયે શું ગુમાવ્યું, જવાબ આપતા જણાવ્યું કે મેં મારો આત્મા ગુમાવ્યો છે। ભાષાનું અપમાન ન થાય એટલે ઇવેન્ટમાં અંગ્રેજી નથી બોલતી, નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીનો ખુલાસો। શાહરૂખ ઇટલી જવા રવાના થયો, આર્યન ખાન અને સુહાના ખાન પણ જોવા મળ્યા, અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપશે। પત્ની સાથેની મુનવ્વર ફારૂકીની પહેલી તસવીર સામે આવી, મેકઅપ આર્ટિસ્ટ મહાજબીનને છે 10 વર્ષની દીકરી, વાયરલ કાર્ડ દ્વારા લગ્નનો ખુલાસો। T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીનો દબદબો, સૂર્યકુમાર યાદવ ક્રિકેટર ઓફ ધ યર 2023 એવોર્ડથી સન્માનિત। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।